હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ઠાકોર સમાજના લોકો છે એ મેદાનમાં ઉતર્યા છે આ મિત્રો વાત કરીએ તો ઠાકોર સમાજના લોકો મેદાનમાં ઉતર્યા છે એનું ખાસ કારણ તો વિક્રમભાઈ ઠાકોરે જે કહ્યું છે વિક્રમભાઈ ઠાકોરે કહ્યું છે કે મિત્રો વાત કરીએ તો વિધાનસભા તેની અંદર મિત્રો વાત કરીએ તો ગુજરાતના મોટા મોટા કલાકારો બોલાવવામાં આવ્યા હતા આ મિત્રો વાત કરીએ તો એની અંદર ભાઈ ઠાકોર સમાજનો એક પણ કલાકાર નહોતો શું મિત્રો વાત કરીએ તો યોગ્ય છે શું મિત્રો આ જાતિ વિવાદના કારણે મિત્રો વાત કરીએ તો ઠાકોર સમાજના કલાકારોને અંદર ન બોલવામાં આવ્યો વિધાનસભામાં આગળ સુધી તમને બધી જ માહિતી બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને સૌથી પહેલા આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુજરાતના મોટા મોટા કલાકારો જે આ મિત્રો વાત કરીએ તો ગીતાબેન ડબારી હોય કે રાજભા ગઢવી હોય માયાભાઈ આહિર હોય જિગ્નેશ કવિરાજ હોય રાકેશભાઈ બારોટ હોય કે પછી મિત્રો અન્ય કલાકારો હોય પરંતુ આની અંદર સુપરસ્ટાર ગુજરાતના ઠાકોર સમાજને ગૌરવ એવા વિક્રમભાઈ ઠાકોરને ન બોલાવવામાં આવ્યા સાથે મિત્રો વાત કરતો ઘણા બધા ઠાકોર સમાજના મોટા મોટા કલાકારો છે વિક્રમભાઈ ઠાકોરે મિત્રો વાત કરીએ તો ઇન્ટરવ્યુ આપીને એને એવું કહ્યું છે કે હું નહીં પરંતુ નાના નાના છોકરા જે કલાકાર જીગર ઠાકોર હોય મિત્રો કેવડો મોટો સારો એવો કલાકાર છે તેને પણ મિત્રો ન બોલાવવામાં આવ્યા તો મિત્રો વાત કરીએ તો શું આ યોગ્ય છે તો આના અંદર મિત્રો વાત કરીએ તો અત્યારે ખુલ્લા મિત્રો વિક્રમભાઈ ઠાકોર છે એ લડી લેવાના મૂડમાં છે કારણ કે તમને બધા લોકોને ખબર છે કે વિક્રમભાઈ ઠાકોર ગુજરાતનું ગૌરવ છે અને મિત્રો વાત કરીએ તો મોટા મોટા ફિલ્મ છે એ સુપર હિટ આપ્યા છે છતાં મિત્રો વાત કરીએ તો તેને ન બોલવામાં આવ્યા તો મિત્રો વાત કરીએ તો વિક્રમભાઈ ઠાકોરે એવું કહ્યું છે આ પહેલી વાર એવું નથી થયું દર વખતે મને બોલાવવામાં આવતા નથી શા માટે નથી બોલવામાં આવતા એવોર્ડ ફંક્શનની અંદર પણ નથી બોલવામાં આવતા હવે મિત્રો આના પાછળનું કારણ શું હોઈ શકે છે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમ આ બધું રાજકારણ રમાઈ રહ્યું છે કે પછી મિત્રો વાત કરીએ તો ઠાકોર સમાજને ખુલ્લેઆમ ટાર્ગેટ કરવામાં આવે છે જે પણ હોય મિત્રો વાત કરીએ તો આવનારા ટાઈમ આપણને ખબર પડવાની છે બાકી આ વિડીયો વિશે મિત્રો તમે શું કહેશો વિડીયો દ્વારા આપણે કોઈનો પણ વિરોધ કરતા નથી ને આપણે કોઈને પણ ખોટું કહેતા નથી પરંતુ ભાઈઓ જે રીતે અત્યારે સોશિયલ મીડિયાના આધારે જે વાયરલ થયું છે એ હું તમારા સમક્ષ લાવી રહ્યો છું વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી આજના વિડીયોમાં આપણે નવા વિડીયો પર